આજરોજ ખેડૂત આગેવાન ભીમાભાઈ ચૌધરી, રમેશભાઈ પટેલ, સોમા કાકા, વિજયભાઈ ચૌધરી દ્વારા વિવિધ મુદ્દાઓ સાથે દિલ્હી ખાતે ખેડૂત આગેવાન રાકેશ ડિકેતજી સાથે મુલાકાત કરવામાં આવી હતી, જેમાં પાલનપુરની બાજુમાં બાયપાસ રોડ બની રહ્યો છે, જેમાં 1500 જેટલા ખેડૂતોની જમીન લેવામાં આવી રહ્યું છે. 500 સર્વે નંબર એમાં 100 જેટલા ખેડૂતો જમીન વિહોણા થઈ જશે. 60 જેટલા પાણીના બોર પણ નીકળી જશે, જેમાં પૂરતું વળતર મળી રહ્યું નથી. સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવા બાબતે તેની સાથે ઓએનજીસી કંપની હોય કે પાણીની પાઇપલાઇન નાખનાર કંપની ખેડૂતોના ખેતરોમાંથી પાઇપલાઇન નાખવામાં આવી રહી છે. જેટકો વીજ કંપની દ્વારા પૂરતું વળતર મળી રહ્યું નથી. ગુજરાતના ખેડૂતોને ડરાવી ધમકાવી પોલીસ બોલાવી હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે. તેવા વિવિધ મુદ્દાઓ સાથે ભીમાભાઈ ચૌધરી, રમેશભાઈ, સોમા કાકા, વિજયભાઈ દ્વારા ખેડૂત આગેવાન રાકેશ ટિકૈતજીને રજૂઆત કરવામાં આવી હતી અને રાકેશ ટિકૈતજી દ્વારા ગુજરાતના ખેડૂતોને પૂરેપૂરું સમર્થન આપી ટૂંક સમયમાં આંદોલન કરવામાં આવશે. જો ખેડૂતોને ન્યાય નહીં મળે તો ગુજરાત આવવાની અને આંદોલન કરવાની ચીમકી આપી હતી. જે બજાર પેરિટી કે જે અત્યારે જમીનનો જે ભાવ છે એ જમીનનો ભાવ ગણીને ખરેખર વળતર ખેડૂતોને ચૂકવવું જોઈએ. આવી માગણીઓ સાથે આજે પૂરેપૂરી બાયપાસની સમસ્યાઓને લઈને આજે રાકેશ ટિકૈતજીને અમે વાત કરી છે. એમને ખૂબ શાંતિપૂર્વક અમને સાંભળ્યા પણ છે. એમને હાઈકોર્ટના કેટલાક આવેલા ચુકાદાઓની પણ અમને જાણ કરી છે અને નકલો પણ આજે અમને આપવાના છે. પરંતુ જય જવાન જય કિસાન, આજે પાલનપુરની બાયપાસની જે સમસ્યા છે એને લઈને આજે હું, સોમા કાકા, રમેશભાઈ, વિજયભાઈ સાથે આજે રાકેશ ટિકૈતજીને અમે મળી અને પાલનપુરની જે સમસ્યા છે, કારણ કે જે બાયપાસ નીકળે છે એ ટ્રાફિક સમસ્યાને લઈને એના માટે કાઢવામાં આવેલો છે. અને આ બાયપાસ જે નીકળે છે એમાં મોટા ભાગના ખેડૂતો જે છે એ ખેડતી વિહોણા થઈ જવાના છે. કારણ કે નાના ખેડૂતો છે એમની જમીન જતી રહેવાની છે બાયપાસની અંદર. કારણ કે જે સંપાદન કરવામાં આવ્યું છે 100 વર્ષનો વિચાર કરીને આ લોકોએ એનો પ્લાન કર્યું છે. એટલે એક રીતે જોવા જઈએ તો ખોટો આખો પ્લાન થયો છે અને આમાં નાના ખેડૂતો બધા મરી જાય એવી સ્થિતિ થઈ છે. ત્યાં મેઇન પાણીની સમસ્યા છે. બાયપાસ નીકળે એમાં 50 થી લગભગ 60 જેટલા બોર પણ આવેલા છે અને એક બોર બનાવવાનો લગભગ 10 થી 12 લાખ રૂપિયા ખર્ચો થાય છે. એક તો પાણીની સમસ્યા છે અને જ્યારે આ બાયપાસમાં 60 બોર જતા રહેશે તો મોટી પાણીની પણ વિકટ સમસ્યા ઊભી થવાની છે. જે પ્રકારે વળતર મળવું જોઈએ એ વળતર મળતું નથી. જૂની જંત્રી પ્રમાણેના લોકો વળતર આપે છે. ખરેખર તો અત્યારની જે બજાર પેરિટી કે જે અત્યારે જમીનનો જે ભાવ છે એ જમીનનો ભાવ ગણીને ખરેખર વળતર ખેડૂતોને ચૂકવવું જોઈએ. આવી માગણીઓ સાથે આજે પૂરેપૂરી બાયપાસની સમસ્યાઓને લઈને આજે રાકેશ ટિકૈતજીને અમે વાત કરી છે. એમને ખૂબ શાંતિપૂર્વક અમને સાંભળ્યા પણ છે. એમને હાઈકોર્ટના કેટલાક આવેલા ચુકાદાઓની પણ અમને જાણ કરી છે અને નકલો પણ આજે અમને આપવાના છે. પરંતુ આ જે ખેડૂતો સાથે અન્યાય થઈ રહ્યો છે એની સાથે રાકેશ ટિકૈતજી અને પૂર્વ રાષ્ટ્રીય નેતા કિસાન એમની આપણી સાથે છે એવું આશ્વાસન પણ આપ્યું છે અને ટૂંક સમયમાં બનાસકાંઠાની મુલાકાતે પણ આવવાના છે. બીજી પણ અમે બનાસકાંઠાની મોટી ઘણી બધી સમસ્યાઓ છે. આજે પાણીના તળ નીચે જઈ રહ્યા છે તો એની પણ અમે ચર્ચા કરી છે. આજે મોટા વીજ કંપનીઓના વીજ તોતિંગ ટાવરો ઊભા થઈ રહ્યા છે. ખેડૂતો એમાં છેતરાઈ રહ્યા છે, એમને વળતર નથી મળતું, એની પણ અમે ચર્ચા કરી છે. આજે પાણી સીપુ ડેમ હોય, દોતીવાડા ડેમ હોય કે બાકી અન્ય પાણીની જે ડેમની કંપનીઓ દ્વારા જે પાઇપલાઇન નાખવામાં આવે છે કે ગેસની પાઇપલાઇન હોય એમાં પણ ખેડૂતોને અન્યાય થઈ રહ્યો છે, પૂરતું વળતર મળતું નથી, એની પણ ચર્ચા કરી છે. ભારતમાળા પ્રોજેક્ટ નીકળે છે એમાં પણ ખેડૂતોની જમીન જાય છે, એની પણ ચર્ચા કરી છે. પાક વીમા યોજનામાં કરોડો રૂપિયા ખંખેરી લીધા, આજે ખેડૂતોને પાક વીમાના પૈસા નથી મળ્યા, એની પણ વાત કરી છે. બીજી સમસ્યા મોટી છે રીસર્વેની. રીસર્વેમાં ખૂબ મોટા ગોટાળા થયા છે. બે ભાઈઓ ઝઘડી મરી જાય એવી સ્થિતિનું ઊભું થયું છે. 1 લાખથી વધારે પેન્ડિંગ કેસ છે, એની પણ વિગતે આજે ચર્ચા કરી છે. કુલ મિલાકે જે ખેડૂતોને જે તકલીફ પડી રહી છે, છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન ચાલે છે. આજે ખેડૂત બોલી નથી શકતો. ખેડૂત બોલવા જાય તો એના અવાજને દબાવવામાં આવે છે. આ પ્રકારની આખું ગભરામણ વાળું વાતાવરણ ખેડૂતોને દબાવવા કોશિશ, પોલીસ દ્વારા ડરાવવા, આવું બધું વાતાવરણ જે ઊભું થયું છે એની સંપૂર્ણ માહિતીથી વાકેફ આજે કર્યા છે. અને ટૂંક સમયમાં રાકેશજી બનાસકાંઠાના પ્રવાસે આવી રહ્યા છે. એનું આજે 1-2 દિવસમાં અમે એનું પ્લાનિંગ કરી લઈશું અને ટૂંક સમયમાં બનાસકાંઠાની મુલાકાતે ખેડૂતોને વહારે આજે રાકેશ ટિકૈતજી આવે છે. અમને 100% સંપૂર્ણ વિશ્વાસ છે કે 100% ખેડૂતોને ન્યાય મળશે. જય હિન્દ, જય જવાન, જય किसान। धन्यवाद सभी का। जय हिंद संविधान। आज हम बात करते हैं गुजरात के हमारे कुछ साथी, कुछ किसान आए हैं। भीमाभाई चौधरी, नमस्ते। और मैं बनासकांठा डिस्ट्रिक्ट से डीसा तहसील में रहने वाला हूँ और किसानों की लड़ता रहता हूँ। वहाँ पे जो इनके जो इशू हैं वो है जो बड़ी हाई टेंशन लाइन जा रही है उसका
मुआवजा नहीं मिलता, ये बड़ी समस्या है। वहां पे कोई जमीन का अधिग्रहण होता है, जिस जमीन का रेट 1.5 करोड़ रुपए तक का है प्रति बीघा, उसका रेट सरकार दे रही है अधिग्रहण करके करीब करीब 9 और 10 लाख रुपए बीघा, ये उसका रेट दे रही है। ये एक जगह है जो बाईपास निकल रहा है पालमपुर पास में, वहां बाईपास निकाल रहे, तो उस जमीन का रेट नहीं दे रहे। क्या साइलेंट तरीके से किसान की जमीन हड़पने का एक षड्यंत्र पूरे देश में है। ये साथी सब आए और ये राजस्थान से लगता हुआ इनका डिस्ट्रिक्ट है। हम पहले भी एक बार वहां पे गए और हमने फिर तो कहा कि गुजरात हम आएंगे, प्रोग्राम वहां पे देंगे, आप जाओ और वहां के डीसी से आप बात करना, वहां प्रोग्राम करोगे, डीसी जो डीएम होता है उसको आप अपना आवेदन दो, अपनी डिमांड रखो। जो सड़कों को चौड़ीकरण कर रहे हैं उसको ज्यादा चौड़ी कर रहे हैं उसको कम करें और इनका उचित मुआवजा इनको दे। आप सर्कुलेट बढ़ाओ, सर्कुलेट बढ़ा के किसानों की जमीन लेनी है तो सर्कुलेट से कंपनी किसानों की जमीन ना ले, उसका रेट बढ़ावे, इन किसानों को दबाने का काम न करें। नहीं तो एक बड़ा आंदोलन गुजरात में भी होगा, वहां पे भी हम सब लोग जाएंगे, एसकेएम वहां पर जाएगा, एसकेएम में ये मुद्दा आएगा और उठेगा। आपका सभी का धन्यवाद। जो गुजरात के हमारे साथी जो किसान यहाँ पे आए, हम अभी इस टाइम पे नोएडा में हैं और नोएडा के बाद में हम कल सहारनपुर का प्रोग्राम है। एक प्रोग्राम अभी इस टाइम पे मुजफ्फरनगर में चला हुआ है, उसका क्या भी रिजल्ट होगा वो देखेंगे। अभी वो मीटिंग बुढ़ाना पुलिस स्टेशन में चली हुई है अभी। तो आपको सबका धन्यवाद। जय हिंद, जय भारत, जय गुजरात। હું રમેશ પટેલ, પાલનપુર તાલુકો પાલનપુર, જિલ્લો બનાસકાંઠા અને ગુજરાત. આજે અમે રાકેશ ટિકેત સરને મળ્યા અને અમે 7 ખેડૂતો અત્યારે રાકેશ ટિકેત સરને મળી અને બાયપાસ માટેના જે અમારા પ્રશ્નને હતો એને અમે વિગતવાર ચર્ચા કરી. એમાં અમે અમારા જે મુદ્દાઓ હતા એ એમની સાથે વર્ગીકૃત રીતે ચર્ચા કરી. એમાં અમને સાંભળ્યા અને એમનું જે વાત કરવામાં આવી કે ભાઈ 60 થી 100 મીટર જે જમીન સંપાદન કરવામાં આવે છે, 800 વીઘા જમીન જાય છે અને 70 જેટલા બોર જાય છે, 100 ખેડૂતો જે જમીન વિહાણા બની જાય છે, તેમાં 32 વિધવા મહિલાઓ પણ છે, જેની વિગતવાર અમે ચર્ચા કરી. અને રાકેશ સરે એવું કહેવામાં આવ્યું કે આ જે પાલનપુર ડાયવર્ઝન છે એક ટ્રાફિક માટેનું ડાયવર્ઝન છે, આ કોઈ 6 ટ્રેક હાઈવે નથી, તો આટલું જમીન સંપાદન કેમ કરે છે તેના વિશે અમે વિગતવાર ચર્ચા કરી. ચર્ચાના અંતે એમને કહ્યું કે હું તમને મારા વતીથી ખેડૂતોની લાગણી અને તમારા પ્રશ્નોને ધ્યાનમાં રાખી અને હું ગુજરાતનો પ્રવાસ કરીશ અને તમને ન્યાય નહીં મળે ત્યાર સુધી મારો સહકાર સંપૂર્ણ રીતે આપીશ. આ રીતની એમને આશ્વાસન આપ્યું. આજે